વચ્ચે વાત કરીએ સમાચારની। દહેગામમાં બનેલ લઠ્ઠાકાંડમાં FSLના રિપોર્ટ પ્રમાણે લઠ્ઠાકાંડ નથી। હાલ લઠ્ઠાકાંડનો આરોપી પ્રતાપ પોલીસ કસ્ટડીમાં છે। દહેગામના લીહોડા ગામમાં થયેલ 2 શંકાસ્પદ મોતનો મામલો ખુલવા પામ્યો છે। દહેગામની ઘટનામાં FSL રિપોર્ટમાં મીઠાઈમાં આલ્કોહોલની માત્રા જોવા મળી નથી। ખાલી પેટે દારૂ પીવાના કારણે મૃત્યુ થયું હોઈ શકે છે। પોલીસે કોમ્બિંગ ઓપરેશન કર્યું છે। પોલીસે 4 ગુના દાખલ કર્યા છે। 5 બુટલેગરને રાઉન્ડ અપ કર્યા છે। પ્રતાપ નામના બુટલેગર પાસેથી દારૂ ખરીદ્યો હતો। ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પેરીફરીની આવેલા દહેગામની નજીકના ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકો તો મોતને પહોંચી ગયા છે અને બીજા કેટલા લોકોના મોત થશે નક્કી નથી। સરકાર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય તેવું વારંવારની ઘટના ઉપરથી બને છે। બોટાદમાં બનાવેલો જે તે સમયનો લઠ્ઠાકાંડ, સરકાર એને કેમિકલ કાંડમાં ગયો, એમાં 70-75 કરતાં વધુ લોકોના મોત। 2009માં અમદાવાદમાં 140થી વધુના લઠ્ઠાકાંડમાં મોત અને એના પછી અનેક વખત ઝેરી દારૂ, કેમિકલ કાંડ એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે। સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બેરોકટોક ચાલે છે। અસામાજિક તત્વોને છૂટો દોર છે। અનેક અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, પણ સરકાર ખાલી વાતો કરે છે। ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર અવ્વલ નંબર ઉપર અને જે રીતે તંત્ર જાણતા છતાં પગલાં નથી ભરાતા એવું ખુદ ત્યાંના સ્થાનિક સરપંચે કીધું કે આજુબાજુના બધા ગામોમાં આ રીતે ઝેરી દારૂના વેપલાઓ મોટા પાયે ચાલી રહ્યો છે। તો સરકારને હું પૂછવા માંગુ છું, સરકાર શા માટે અસામાજિક તત્વોને આવો છૂટો દોર આપ્યો? સરકાર કોના દબાણ નીચે કામ કરે? સરકાર શા માટે ગુજરાતીઓની માનવ જિંદગીને બચાવવા માટે મહેનત નથી કરતી? તેવા સંજોગોમાં સરકાર આવા અસામાજિક તત્વો ઉપર રોક લગાવે, ઝેરી દારૂના વેપલા ઉપર રોક લગાવે અને માનવ જિંદગીને બચાવવા માટે કામ કરે તો જ ગુજરાત પ્રગતિશીલ ને ગતિશીલ બનશે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠાકાંડો બની રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી, પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાના બનાવો છે। પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો, 45 કરતાં વધારે લોકોના મોત થયા। નડિયાદમાં સિરપ રૂપે લઠ્ઠાકાંડ થયો, 5 લોકોના મૃત્યુ થયા અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો, 2 લોકોના મૃત્યુ થયા અને હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે। આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર, એવી સ્થિતિનું નિર્માણ થયું છે। આજે જે આ દહેગામમાં લઠ્ઠાકાંડ થયો, સરકારને શરમ આવી જોઈએ કે એક પછી એક બનાવો બની રહ્યા છે, તેમ છતાં એને રોકવા માટેના નશાબંધીના કાયદાને કડકપણે અમલ કરવા માટેની કોઈ ચિંતા કે ઈચ્છા શક્તિ આ સરકારમાં રહી નથી। ત્યારે એવા સંજોગોમાં આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આવો બનાવ ભવિષ્યમાં ક્યારેય ના બને એની ચિંતા કરીને સરકારે મુખ્યમંત્રી શ્રી આગળ આવવું જોઈએ કે દારૂબંધીનો કાયદો છે એને જો ખરેખર ઈચ્છા શક્તિ હોય ને કડક રીતે અમલ કરવામાં આવે તો એક જ મહિનાની અંદર ગુજરાતમાં કોઈ પણ ખૂણે એક ટીપું પણ દારૂ ના મળે। પણ હપ્તા લેવાનું બંધ થાય તો કાયદાનો અમલ થાય ને। ત્યારે સરકાર હપ્તાખોરીમાંથી બહાર નીકળે અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવે, એ આખા ગુજરાતના લોકોની આક્રોશ સાથે આજે માંગણી છે। દહેગામના લીહોડા ગામના કાલે 2 લોકોના દેહાંત પછી FSLમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને FSLમાંથી જો ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે FSLમાં ચાલુ છે। FSL રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં, આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાઇલ આલ્કોહોલના હાજરી નથી આ સેમ્પલમાં। કેટલા લોકો જો મિથાઇલ આલ્કોહોલ નથી તો ડેથ કેવી રીતે થયા 2 લોકોના?
બે લોકોના ડેથની ચોક્કસ કારણ માટે અત્યારે એક તો પીએમ રિપોર્ટ થઈ ગયું. પીએમ રિપોર્ટ માં પણ એફએસએલની ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પેન્ડિંગ રાખેલ છે. એન્ડ ઓફ ધ રેકોર્ડ એક્સપર્ટ સાથે જો વાત થઈ એના એક તો કારણ ये હોઈ શકશે कि अगर खाली पेट ऊपर कोई दारू पिया हसे અને इसका हाइपोग्लिसेमिया होने के चांसेस बहुत ज्यादा है. हाइपोग्लिसेमिया होने के बाद डेथ होने का चांसेस भी है. एक एफएसएल एक्सपर्ट ये कह रहा है कि ये कारण हो सकता है डेथ का. और कोई लोग है जिसको हॉस्पिटलाइज करना था या बाकी गांव की स्थिति क्या है? अभी गांव में तो कोई इशू ऐसा है नहीं है, बट प्रिकॉशनरी मेजर में कल रात को पुलिस गांव में कोमिंग ऑपरेशन किया एंड जिस आदमी अफेक्ट हो सकता है वैसा लगा है उनको पुलिस हेल्थ केयर में ऑब्जर्वेशन में रखा है एंड एक बंदा अभी हॉस्पिटलाइज्ड है, वो भी अभी स्टेबल है. रात्रे कॉम्बिंग करते वक्त गांव के हो गई बड़ी आवश्यकता माफी करने के કોમ્બિંગ પોલીસ લગભગ 10 ટીમ બનાવીને ગામમાં અલગ અલગ જગ્યા કોમ્બિંગ કરવામાં આવેલ હતી અને કોમ્બિંગ દરમિયાન લગભગ 4 કેસ પોલીસ દાખલ કરેલ છે. કઈ બ્રાન્ડનો દારૂ દેશી દારૂ હતી. અને દેશી દારૂ પીવાના ઘણા બધા મૃત્યુ થાય. एग्जैक्ट कारण जैसे मैं बता रहा था कि अभी एफएसएल रिपोर्ट पे पेंडिंग है. कारण क्या है एग्जैक्टली बता नहीं सकते अभी. जैसे एक बार फोरेंसिक एक्सपर्ट रिपोर्ट आ जाए तो ચોક્કસ કારણ સામે આવશે. એટલે આપણે કોઈ પરમિશન આપીએ દેશી દારૂ વેચવાની દેશી દારૂ બિલકુલ નથી. તો પછી વેચાઈ નહીં ગયું છે સાહેબ. પોલીસ જ્યારે પણ માહિતી મળે છે પોલીસ રેડ કરે છે, વારંવાર કેસ દાખલ થાય છે. પીઆઈ સામે શું એક્શન લેવાશે? अगर पीआई का कोई भी गलती आएगा सामने तो डेफिनेटली आने ऊपर पगला लेવામાં આવશે. ગામના સભ્યનું કહેવું છે કે એક જ બીટ જમાદાર છે, એ લાંબા સમયથી આ બીટ ઉપર કબજો જમાઈને બેઠા છે અને એ જ હપ્તા રાત ચલાવે છે. દારૂના ધંધા એના હાથ નીચે ચાલે છે વિસ્તારમાં. मैं अभी वही बता रहा हूँ, अगर किसी का इन्वॉल्वमेंट है डेफिनेटली उनके खिलाफ एक्शन लिया जाएगा. આ બીટ જમાદાર કેટલા સમયથી એ વિસ્તારની છે? આ બીટ જ્યાં લાગતી હશે એવું एक बार मैं चेक करा लेता हूँ कितना टाइम से वो वहाँ पे. એક ઘટના એવી ત્યાં એ લોકો કહી રહ્યા છે કે આ 10-15 લોકો ગ્રુપની અંદર દારૂ પી રહ્યા હતા, જેમાંથી એમની તબિયત બગડવાની શરૂઆત થઈ અને ત્યારબાદ તેમને હોસ્પિટલાઇઝ કરવામાં. 2ના મૃત્યુ થઈ ચૂક્યા, 7 સારવાર હેઠળ છે, કુલ 9 લોકો લાવવામાં આવ્યા હતા. આશંકા એવી છે કે આ एफएसएल में बहुत क्लियर रिपोर्ट है कि આમાં લઠ્ઠા નથી, આમાં કોઈ મિથાઇલ આલ્કોહોલની હાજરી બિલકુલ નથી. અને જે રીતે મેં કીધું કે 5-6 લોગ જો હોસ્પિટલમાં છે એ પ્રિકોશનરી મેજર માટે પોલીસ હોસ્પિટલમાં રાખેલ છે અને તબિયત એકદમ ફિટ છે, કોઈ ઇશ્યુ નથી અને એની તરફથી કોઈ કમ્પ્લેન્ટ પણ નથી. કેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા? અત્યારે પોલીસ પાસે મેં જેવી રીતે કીધું कि 4 गुना दाखिल किया पुलिस ने. 4 गुना में 5 आरोपी अपने पास कस्टडी में. કયા બુટલેગર પાસેથી હતો? ये बूटलेगर प्रताप करके है, इनके पास इन्होंने दारू लिया है. કેટલા ટાઈમથી ધંધો કરે છે? प्रताप लगभग अभी तो 1 महीने से धंधा चालू है एंड वारंवार पुलिस रेड करे છે प्रताप ऊपर. સર એક થિયરી એવી પણ છે કે ડોક્ટરે આ લોકોને એવું કહ્યું હતું કે તમારે દારૂ ન પીવું જોઈએ નહીંતર તમારો જીવ નહીં બચી શકે. એ કયા ડોક્ટર હતા સર? કયા ડોક્ટરને बताइए? ये अभी रिकॉर्ड ऊपर कोई बात नहीं है. जैसे कोई एस्टेब्लिश होगा, कोई मेडिकल रिपोर्ट सामने आवશે तो मैं जरूर आपके साथ शेयर करता हूँ. કઈ જગ્યાએ જઈને દારૂ પીતા હતા? सॉरी, દારૂ કઈ જગ્યાએ જઈ અને પીતા હતા? એ ક્યાંથી લીધો હતો? દારૂ પ્રતાપભાઈ પાસે લીધો હતો. ઠીક છે. ये પ્રતાપભાઈ ના ઉપર પણ કાલે રાતે રેડ કરવામાં આવેલ છે અને દારૂ પણ કબજા કરવામાં આવેલ છે. કેવા પ્રકારની કાર્યવાહી થશે આ પ્રતાપ સામે? બુટલેગર છે, એ સામે કઈ કલમો લગાવવામાં આવશે? प्रोहिबिशन ना कलमों लगामा आवश्य અને अगर कोई अभी तक जैसे मैंने बताया मिथाइल अल्कोहल का सैंपल नहीं है, अगर तो अभी के लिए प्रोहिबिशन की गुना दाखिल होगा एंड कोई फर्दर रिपोर्ट में कुछ आएगा तो डेफिनेटली जरूरी कलम लगेगा. हाल प्रताप पुलिस कस्टडी में છે. સર આ જે ગામની ઘટના છે બાજુમાં જ અરવલ્લી જિલ્લો થાય છે અને એની બાજુમાં ફરી અમદાવાદ જિલ્લો થાય છે. આ બંને જિલ્લામાં અને એના સિવાયના કયા કયા જિલ્લાઓમાં સપ્લાય કરતા હતા? प्रताप जो है लोकलाइज करता था અને એ ગામમાં જ સપ્લાય કરતા હતા. સર આના સિવાય દહેગામ શહેરની અંદર પણ વિદેશી દારૂ વેચાઈ રહ્યો છે, તો એ ગામ સિવાય દહેગામ શહેરમાં દહેગામ તાલુકામાં કોઈ તપાસ કરવામાં આવી રહી છે? બિલકુલ બધી જગ્યા પોલીસ તરફથી રેડ વારંવાર કરવામાં આવેલ છે અને આગળ પણ દારૂડીઓ પર રેડ કરવામાં આવશે. આ પ્રતાપ દારૂ ક્યાંથી?
પોતે બનાવે છે પોતે. સર, આપના જ્યુરિડિક્શનમાં છેલ્લા મહિનાની ઘટનાક્રમ લઈએ આપણે તો અનેક વાર દારૂ પકડાયો છે. તો હવે આ ઘટના પછી આપણે એક્શન લેવાના તો જેથી કરીને આવી ઘટના ઓછી થાય. બિલકુલ, જેવી રીતે મેં કીધું, પોલીસ વારંવાર પ્રોહિબિશન કેસ કરે છે અને ફર્ધર ફ્યુચરમાં પણ વારંવાર કેસ કરતા રહે છે.